નમસ્કાર ખેડૂત મિત્રો, આગળના વિડીયોમાં મેં આપને સોઇલ હેલ્થ કાર્ડ એટલે શું અને સોઇલ હેલ્થ કાર્ડ શેના માટે બહુ જ જરૂરી હોય છે અને શું હોય છે એના વિશેની માહિતી આપી. હવે આ વિડીયોમાં આજે આપણે એક ખેતરમાં આવ્યા છીએ. ખાલી ખેતર છે, આપ જોઈ શકો છો, અને લગભગ એનો આકાર લંબચોરસ કે ચોરસ ટાઈપનો છે. તો હવે આજે આપણે આ ખેતરમાં માટીના નમૂના લઈશું. હવે માટીના નમૂના લેતી વખતે ખાસ આપણે એક વસ્તુ કાળજી રાખવાની છે કે માટીના નમૂના કોઈ પણ ચાલુ સિઝનમાં લેવાના નથી. એટલે કે ખાસ આપણે જોવા જઈએ તો આપણે ખાલી સિઝન માત્ર ને માત્ર ઉનાળાના ઋતુમાં હોય છે. તે સિવાય પણ જ્યારે આપ રબી પાક એટલે કે શિયાળુ કે ચોમાસું પાકનું વાવેતર થયા પછી જ્યારે એની લણણી પૂરી થઈ ગઈ હોય છે ત્યાર પછી પણ આપ સેમ્પલ લઈ શકો છો. અને જ્યારે કોઈ પણ ખેતર ખાલી પડ્યું હોય કોઈ પણ સિઝનમાં તો પણ આપ એમાંથી માટીના નમૂના લઈ શકો છો. હવે માટીના નમૂના લેવા માટે બીજી એક ખાસ વાત આપણે ધ્યાન રાખવાની છે કે જ્યારે કોઈ પણ ખેતર હોય એમાંથી માટીના નમૂના લેતા હો ત્યારે માટીના નમૂના ત્રણ પ્રકારે આપ લઈ શકો છો. એક કે આપ પહેલું આપ જેમ જોઈ શકો છો આ ચિત્રની અંદર કે જે બી આપનું ઉદાહરણ તરીકે આ આપનું ખેતર છે અને આ ખેતરમાં આમાં કઈ રીતે જેમ સર્પાકાર નમૂના લીધેલ છે જે ડોટ 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 છે એ રીતે આપ માટીનો નમૂનો લઈ શકો છો. બીજું કે આપ ઝેડ શેપના આપના ખેતરમાં ચાલીને અને ઝેડ શેપમાં આપના નમૂના લઈ શકો છો. અને બીજું કે જો આપનું ખેતર બહુ જ મોટું હોય છે તો એમાં આપ રેન્ડમલી રીતે સેમ્પલ લઈ શકો છો. આમાં પણ ખાસ વાત એ ધ્યાન રાખવાની મિત્રો કે જો આપના ખેતરમાં કોઈ ઝાડ આવતું હોય તો ઝાડ નીચેની માટી આપે લેવાની નથી. બીજું કે આપના ખેતરના જે શેઢા છે એનાથી ઓછામાં ઓછા આપ 5 મીટર દૂર રહીને જમીનના નમૂના લેવાના છે. આ કેટલીક વાતો છે એ મિત્ર આપણે ધ્યાન રાખવા જેવી છે. હવે આજે આપણે જે છે આ ફિલ્ડમાં માટીનો નમૂનો કઈ રીતે લેવો એની આપણે વિસ્તૃત માહિતી આપું છું. એટલે હવે આપણે આમાંથી માટીનો નમૂનો લેવા જઈ રહ્યા છીએ. આવી રીતે જે છે આપણે જમીનનો નમૂનો લેતી વખતે આપણી હાથમાં જે કોદાળી કે ઓગર હોય તેનાથી સતત આમ વી શેપનો એક ખાડો કરીશું જે 15 સેન્ટીમીટર ઊંડો હોવો જોઈએ અને બંને તળની માટી ઉપરથી લેવાઈ જાય એ રીતનો આપણે ખાડો કરવાનો થશે. હવે જે છે મિત્રો આ રીતે આપણે વી શેપનો લગભગ ખાડો આપણો જે છે એ તૈયાર થઈ ગયો છે અને ઊંડાઈ લગભગ એની 15 સેન્ટીમીટર જેટલી તૈયાર થઈ ગઈ છે. હવે આ માટીનો નમૂનો લેવામાં મિત્રો આપણે જે એની ઉપરની પરત છે એ ખાસ આપણે લઈ લેવાની છે અને ઉપરની પરત એ કમ્પ્લીટ આમ સાઈડમાં કર્યા પછી એની બંને બાજુની જે પરત છે એની થોડું બંને પ્રકારની માટી બંને સાઈડની માટી જે છે એ આપણા નમૂનામાં આવી જવી જોઈએ. એ રીતની માટીનો નમૂનો આપણે જે છે એક બેગમાં આ રીતે આમ કટ કરીને પછી એને આપણે કલેક્ટ કરીશું. આ રીતે જે છે મિત્રો વી શેપનો ખાડો થયા પછી એની માટી જે છે આપણે થોડી કોદાળી નાની છે એટલે મુશ્કેલ થાય છે. આના કરતાં મોટી કોદાળી ઓગર હશે તો એનાથી આપણે આ રીતે માટીનો નમૂનો જે છે એક થેલીમાં અથવા આપ સાઈડમાં પણ એક નમૂનાની જે માટી છે એ કલેક્ટ કરી શકો છો. એટલે બંને બાજુનું પરત આવે એ રીતે આપણે આમાં માટી લઈશું. બસ જો મિત્રો એક જગ્યાએથી આપણે જેમ આ રીતે વી શેપનો ખાડો કર્યો એ જ રીતનો આપણે અન્ય જગ્યાએ પણ ખેતરમાં અંદાજિત 15 થી 20 જગ્યાએ આ રીતનો ખાડો કરી અને આ રીતના માટી કલેક્ટ કરીને અને પછી એને એક જ જગ્યાએ આપણે ભેળી કરીશું. તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જે અલગ અલગ જગ્યાથી જે માટી હતી એ આપણે કલેક્ટ કરી લીધી છે અને આ માટીને આપણે ફરીથી આમ જે કહેવાનો મતલબ જે માટી બધી ભેળી કરેલી હતી એને બરાબરની મિક્સ કરીને આ રીતે બરાબરની આપણે મિક્સ કરીશું. ત્યારબાદ એને એક સરખી આ રીતે રાખીને એના 4 ભાગ થાય માટીના એ રીતે આપણે માટીને રાખીશું. અને એના જે સામસામેના ભાગ હશે આ રીતે સામસામેના ભાગ હશે માટીના એમાંથી જે સામસામેના કોઈ પણ 2 ભાગ એ આપણે રાખવાના છે. અને ધારો કે આપણે આ અને આ ભાગ છે નીકાળી દઈએ છીએ. આ ભાગ નીકાળી દીધો, આ ભાગ નીકાળી દીધો. એટલે કે હવે મિત્રો આટલી રીત રહી. આને ફરીથી આપણે મિક્સ કરીશું. આના પણ નાના નાના 4 ભાગ કરીને અને એના જે સામસામેના ભાગ છે એટલે કે આ બાજુનો ભાગ છે અને આ બાજુનો ભાગ છે આ બંને નીકાળી દઈશું અને આ ભાગ પણ નીકાળી દઈશું. હવે આ જે સામસામેનો ભાગ છે અંદાજે એને આપણે આ રીતે બરાબરને મિક્સ કરી લઈશું. અને એની અંદર જો કોઈ પણ પ્રકારના નાના ડાળખા રહી ગયા હોય કે માટી કોઈ પણ પ્રકારના જે છે એના મોટા ઢેફા રહી ગયા હોય એને આપણે રિમૂવ કરી દઈશું. અને આ રીતે 3 થી 4 વખત આપણે કરીને હવે અંદાજિત મારા ખ્યાલથી 500 થી 750 ગ્રામ જેટલી જે છે રેત વધી છે આપણી પાસે. તો આ જે રેત છે એને આપણે કોઈ પ્લાસ્ટિકનું બેગ છે પ્લાસ્ટિકના બેગમાં છે આ રીતે આપણે એને કલેક્ટ કરી લઈશું. અને આ માટીને જે છે આપણે નમૂના માટેની આ માટી આપણી અંદાજે તૈયાર છે 500 થી 750 ગ્રામ. આ માટી આપણે પ્લાસ્ટિકના બેગમાં લઈને જે તે ખેડૂતો છે
એક કાગળની નાની ચબરખી અથવા ચિઠ્ઠી બનાવીએ, એમાં જે છે આપનું નામ, ગામનું નામ અને સર્વે નંબર વગેરે ડિટેલ લખીને આપની જે નજીકની જમીન ચકાસણી પ્રયોગશાળા છે ત્યાં ખાતે આપ આપની માટીનો નમૂનો જે છે એ ચકાસણી માટે મોકલી શકો છો. અથવા તો ઘણીવાર આપના ગામના કોઈ પણ ગ્રામસેવક હોય એમને પણ આપ આપની માટીનો નમૂનો આપી શકો છો, અથવા એમને પણ આપ આપની માટીના નમૂના લેવા માટે કહી શકો છો. પછી જ્યારે બી આપ જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલશો એટલે ત્યાં આપના જે છે માટીનું પૃથ્થકરણ થઈને અને પછી ત્યાંથી આપને આ પ્રકારનું જે છે સોઇલ હેલ્થ કાર્ડ મળી જશે, જેથી આપના જમીનના સ્વાસ્થ્ય વિશે આપણને ખબર પડશે અને એમાં શું છે અને શું નહીં એની પણ ખબર પડશે. હવે ખાસ વાત કે જો આપનું મિત્ર પિયત વિસ્તાર હોય તો પિયત વિસ્તારમાંથી આપ 2.5 હેક્ટરમાંથી પણ સેમ્પલ એક લેશો તો પણ ચાલશે, એટલે કે 2.5 બવટાઓમાંથી. અને જો વરસાદ આધારિત ખેતી કરતા હો અને પિયતનું કોઈ સાધન આપણી પાસે ના હોય તો આપ જે છે મિત્રો 10 હેક્ટરમાંથી એક સેમ્પલ લેશો આ રીતે, કોઈ પણ રીતે સર્પાકાર રીતે કે ઝેડ ક્રોસિંગ રીતે, તો પણ મિત્રો ચાલશે. ધન્યવાદ મિત્રો.